सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दिवि भूमौ तथाकाशे बहिरन्तश्च ये विभुः यो विभात्यवभासात्मा तस्मै सर्वात्मने नमः। यो विभाति अवभासात्मा तस्मै सर्वात्मने नमः। अवभासात्मा अवभास स्वरूप विभाति जे भासी रहे छे एवा सर्वात्मा ने परमात्मा ने नमस्कार। अपने हवे 20 पान पर 22-82 श्लोक पर छे। हूँ मानु छू। हाँ हाँ बराबर। वाल्मीकिरुवाच तथा वसिष्ठे ब्रुवते रामभृत्यजनान् नृपः कथं कीदृक्कृतो राम इति पप्रच्छ बुद्धिमान्। तथा वसिष्ठे ब्रुवती जયારે वसिष्ठ ऋषिએ આ પ્રકારે કહ્યું જ્યારે રામચંદ્રજીની દશાનું વર્ણન કરવામાં આવ્યું। આમ તો વિશ્વામિત્ર ઋષિ આવ્યા છે દશરથ રાજા પાસે। દશરથ રાજાએ એમની ઈચ્છા પૂરી કરવાનું વચન આપી દીધું છે। વિશ્વામિત્ર ઋષિ રામજીની માગણી કરે છે। દશરથ ગભરાઈ જાય છે અને પોતે આપેલા વચનમાં પીછે હટ કરવા ઈચ્છે છે। અને ત્યારે વશિષ્ઠ ઋષિ એમને આશ્વાસન આપે છે, હૈયાધારણ આપે છે। गुप्तं पुरुषसिंहेन गरुडेनामृतं था यथा कृतास्त्रं वा नैनं शक्ष्यन्ति राक्षसाः। पुरुषसिंहेन विश्वामित्रेण गुप्तं। हे राजा શું કામ चिंता करो છો? आराम छे विश्वामित्र वडे रक्षित छे। गरुडेन अमृतम यथा જેમ ગરુડજી અમૃતની રક્ષા કરતા હોય તેવી રીતે વિશ્વામિત્રજી રામની રક્ષા કરવાના છે। કૃતાસ્ત્રમ અકૃતાસ્ત્રમ બી રામજીને અસ્ત્રોનું જ્ઞાન હોય કે ન હોય નૈનમ શક્ષ્યંતિ રાક્ષસાઃ રાક્ષસો એનું કંઈ પકડવા માટે શક્તિમાન નથી। માટે ચિંતા ના કરો। કોની સાથે જાય છે તો કે વિશ્વામિત્ર ઋષિ સાથે જાય છે, એ રક્ષક છે।
તથા વસિષ્ઠે બ્રોધિ, આ પ્રકારે વસિષ્ઠ ઋષિએ જ્યારે દશરથ રાજાને કહ્યું, રામભૃત્ય જનાન નૃપ પપ્રચ્છ, બુદ્ધિમાન નૃપ પપ્રચ્છ, બુદ્ધિમાન રાજાએ રામભૃત્ય જનાન, રામજીના સેવકોને પપ્રચ્છે પૂછ્યું, કથમ કીદૃક કુતો રામ હૈતી, રામ કેવા છે, ક્યાં છે, કેવી રીતના છે, શું કરે છે. આ પ્રકારે દશરથ રાજાએ રામજીના સેવકોને પૂછ્યું. ત્યારે ઉત્તર મળ્યો, રામભૃત્યા ઊચુહુ. તો રામજીના સેવકોએ ઉત્તર આપ્યો, રામો રાજીવ પત્રાક્ષ યતઃ પ્રવૃત્તિ ચાગતઃ સ વિપ્રસ્તીર્થયાત્રાયાઃ તતઃ પ્રભૃતિ દુર્મનાઃ. राजीव पत्राक्ष राम, राजीवलोचन भगवान रामचंद्र जी यतः प्रभृति सविप्र तीर्थयात्राया आगत. ज्यारथी तीर्थयात्रा में बधा विप्रो साथे तीर्थयात्रा पूरी करने पाछा आव्या छे. ततः प्रभृति दुर्मनाः, त्यारथी खिन्न मनवाळा छे. राजस्थान आव्या पछी त्यारथी ज यत्न प्रार्थनयास्माकं निज व्यापारमान्निकं सोऽयमाम्लानवदनः करोति न करोति वा. यत्न प्रार्थनया अस्माकं, हमें प्रयत्न पूरे प्रार्थना करिए, ये व्यापारम आन्निकम करोति न करोति वा. आन्निकम एमनो नित्य व्यवहार जैसे दररोजनो व्यवहार छे, भोजन वगैरह पण करोति वा न करोति वा, करे के ना पण करे. आम्लान वदन, एमनो वदन अत्यंत म्लान छे, वदन खिन्न थई गयुं छे, पड़ी गयुं छे. अने અમે ગમે તેટલી પ્રાર્થના કરીએ તોય પણ ભોજન પણ કરે કે ના પણ કરે. કિમ સંપદા કિમ વિપદા કિમ ગેહેન કિમીહિતૈઃ સર્વમેવાસદિત્યુક્ત્વા તૃષ્ણીમેકોવતિષ્ઠતે. ગાણપણ આવી ગયું છે કે ભૂત વળી ગયું છે રામચંદ્રજીને. કિમ સંપદા કિમ વિપદા, સંપત્તિ હોય તોય શું, વિપત્તિ હોય તોય શું. કિમ ગેહેન કિમીહિતૈઃ, શું ઘરબાર હોય તોય શું, અનેક પ્રકારની ઈચ્છાઓ મનોરથ હોય તોય શું, ના હોય તોય શું. સર્વમેવ અસત ઇતિ ઉક્ત્વા, આ બધું અસત છે, મિથ્યા છે, અસાર છે, આ બધું નિસ્સાર છે. તૃષ્ણિમ એકો તિષ્ઠતે, બસ આ બધું નિસ્સાર છે, જગત અસાર છે, નિસ્સાર છે. અને તેથી અત્યંત ખિન્ન થઈને, નિરાશ થઈને, કારણ કે જીવનમાં હવે કંઈ દેખાતું જ નથી ને. બધું જ્યારે અસાર જ હોય તો જીવવાનું કોઈ પ્રયોજન જ જ્યારે ના હોય. તૃષ્ણીમ એકોવતિષ્ઠતે, એકલા એકલા બસ માત્ર બેસી રહે છે શાંત થઈને. હવે આગળ કહે છે, વસ્ત્રપાનાશનાદાન પરાંગ મુખતયા તથા પરિવ્રાટ ધર્મિણમ રાજન સોનુયાતિ તપસ્વિનમ. પરિવ્રાટ ધર્મિણમ,
ટીકાકાર કહે છે પરિવ્રાજાનામ સંન્યાસીનામ ધર્મા. હવે એ તો સંન્યાસીના ધર્મનું પાલન કરે છે એવું લાગે છે. પરિવ્રાજકો એટલે જે માત્ર ફરતા જ હોય, સંન્યાસીઓ જેમને પોતાનું કોઈ ઘર નથી, તેથી પરિવ્રાજન કરી રહ્યા છે, ભિક્ષા માંગી રહ્યા છે. પરિવ્રાજામ સંન્યાસીનામ ધર્મા. પરિવ્રાટ સંન્યાસીઓ હોય એ કેવા ધર્મનું પાલન કરે? નિરપેક્ષાદય, કોઈ પણ અપેક્ષા ન રાખનારા હોય. એટલે ભિક્ષાચર્ય માટે ગયા ત્યારે કોઈ અપેક્ષા ન હોય કે શું ભિક્ષા મળવી જોઈએ, શું ન મળવી જોઈએ. સ્વાદબંધમ નસુ યાચ્યામ વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ. ભિક્ષાટન જાય ત્યારે સ્વાદિષ્ટ અન્નની માગણી ન કરવી જોઈએ. વિધિવશાત ઈશ્વરની ઈચ્છાથી જે પ્રાપ્ત થાય એને સંતોષ માનવો જોઈએ. નિરપેક્ષતા મુખ્ય તો પરિવ્રાટનો ધર્મ છે. પરિવ્રાટ એટલે ટૂંકમાં જેને ઘર નથી, જેને કોઈ સ્થળ નથી, જેમાં આસક્તિ નથી, કોઈ પ્રકારની અપેક્ષા નથી, આસક્તિ નથી, એવા નિરપેક્ષમ. જે બધું છે એ બરોબર છે, કોઈ અપેક્ષા નથી, તો વસ્ત્ર પાન અશન દાન પરાંગુખતયા તથા પરિવ્રાટ ધર્મિનમ રાજન અનુયાતિ તપસ્વિનમ. આ પ્રકારે પરિવ્રાટ સંન્યાસીઓના ધર્મનું અનુષ્ઠાનુકરણ કરે છે. કેવા તપસ્વી સંન્યાસીઓના ધર્મનું અનુકરણ કરે છે, અર્થાત તપસ્વી બની ગયા છે, નિરપેક્ષ બની ગયા છે, બધા પ્રકારની આસક્તિથી મુક્ત થઈ ગયા છે. પણ આ બધું નકારાત્મક દેખાય છે એમના કિસ્સામાં. ટૂંકમાં અમને બહુ ખેદ જન્મ્યો છે. એટલે ચાલો એને અહીં આ ગ્રંથમાં વૈરાગ્ય કહેવામાં આવે છે. વસ્ત્ર પાન અશન દાન પરાંગુખતયા, બધી વસ્તુથી હવે વિમુખ થઈ ગયા છે. વસ્ત્ર હોય કેવું છે ને કેવું નથી, પાન અશન એટલે ખાન પાન, દાન પરાંગુખતયા પરાંગમુખ બની ગયા છે, વિમુખ બની ગયા છે. એમને આ વસ્તુમાં કોઈ પણ રસ રહ્યો નથી. ટૂંકમાં સંસારમાંથી વ્યવહારથી પરાંગમુખ થઈ ગયા છે, બધા પ્રકારનો રસ ગુમાવી બેઠા છે. ને સાથે સાથે આજે પરિવ્રાજક સંન્યાસીઓ હોય, તપસ્વીઓ હોય, એવા નિરપેક્ષતા એવા પ્રકારના વ્રતનું પાલન કરી રહ્યા છે. આગળ કહે છે નાભિમાનમુપાદત્તે નાભિવાંછતિ રાજતામ નોદેતિ નાસ્તમાયાતિ સુખ દુઃખાદિવૃત્તિષુ. અભિમાનમ ઉપાદત્તે ન રાજતામ અભિવાંછતિ. કોઈ પ્રકારનું અભિમાન એટલે કે કોઈ પ્રકારની આસક્તિ નથી, કોઈ પ્રકારનું તાદાત્મ્ય નથી. અભિમાન ન થાય, તાદાત્મ્ય થાય. દેહમાં અભિમાન, દેહમાં તાદાત્મ્ય એટલે કશી વસ્તુ આ મારી છે, હું મારા પણ કંઈ રહ્યું જ નથી. ના વિવાંછતિ રાજતા, રાજ્ય પણ ઈચ્છતા નથી. નો દેતી નાસ્તમાયાતી ન ઉદેતી ન હૃષ્યતી, કોઈ હર્ષ નથી, ન અસ્તમાયાતી વિષી નથી. હર્ષ વિષાદથી પર થઈ ગયા છે. સુખ દુઃખાદિ વૃત્તિષુ ઇષ્ટ અનિષ્ટ સંયોગેશુ. ઇષ્ટ હોય અનિષ્ટ હોય, સુખ દુઃખ એટલે ટૂંકમાં ઇષ્ટ ઈચ્છનીય હોય તો સુખ જન્મે, અનિચ્છનીય અનિષ્ટ હોય તો દુઃખ જન્મે. એ બધી પરિસ્થિતિની અંદર ન ઉદેતી નાસ્તમાયાતી,
સુખ આપનારી ઇષ્ટ પરિસીજન में તો એમને કોઈ હર્ષ નથી, દુઃખ આપનારી એમને એવી અનિષ્ટ પરિસીજન में તો કોઈ વિષાદ નથી. એ બધી પરિસ્થિતિ હવે એ તદ્દન નિસ્સંગ થઈ ગયા છે, આ બધી બધાની અસરથી મુક્ત થઈ ગયા છે. નીતમાયુરનાયાસ પદસંપ્રાપ્તિવર્જિતૈ ચેષ્ટિતૈરિતિ કાકલ્યા ભૂયો ભૂયઃ પ્રગાયતિ. નીતમ આયુ અનાયાસ પદસંપ્રાપ્તિવર્જિતૈ ચેષ્ટિતૈ. આખી જિંદગી તમે બગાડી, કેવી ચેષ્ટિતૈ, કેવી જાતની બધી પ્રવૃત્તિઓ કરી. અનાયાસ પદસંપ્રાપ્તિવર્જિતૈ. અનાયાસનો અર્થ કર્યો નિર્વાણ, કોઈ આયાસ નથી. અનાયાસ એટલે બધા આયાસથી મુક્તિ, બધા પરિશ્રમથી મુક્તિ, બધા સુખ દુઃખથી મુક્તિ, એટલે કે નિર્વાણ એવો અર્થ કરવામાં આવ્યો. અનાયાસ સંપદ સંપ્રાપ્તિ વર્જિતૈ ચેષ્ટિતૈ. જીવનમાં જે સંપત્તિ પ્રાપ્ત કરવાની તો મોક્ષ હતી, અનાયાસ હતું. બધા આયાસથી, દુઃખથી, પરિશ્રમથી મુક્તિ, એટલે એ પ્રકારની એક સ્વાભાવિક પરિસ્થિતિ પ્રાપ્ત કરવાની હતી. એને માટે જીવન ગાળવાને બદલે એ સિવાયની બધી વસ્તુઓમાં, બધી ચેષ્ટાઓમાં મેં જીવન પસાર કર્યું. નીતમ આયુષ્ય પસાર કરવામાં આવ્યું. અનાયાસ પદ સંપ્રાપ્તિ વર્જિતૈ ચેષ્ટિતૈ. ચેષ્ટાઓ કહો, પ્રવૃત્તિઓ કહો, વર્જિતૈ રહિત, ક્ષણાથી અનાયાસ પદ સંપ્રાપ્તિ. માણસ અનાયાસ કહો, મોક્ષ કહો, એ મોક્ષની પદની પ્રાપ્તિ માટે જ બધી ચેષ્ટાઓ કરવી જોઈએ. એના માટે જીવન છે. અત્યારે તમે જીવન ગાળ્યું એ બે વ્યર્થ ગાળ્યું. જે કરવું જોઈએ ન કર્યું, અને આ રીતે કાકલ્યા ભૂયો ભૂય પ્રગાયતી. કાકલ્યા કલ સૂક્ષ્મ ધ્વનિના એકલા એકલા ગણગણ્યા કરે છે. આવી રીતે કે મેં આ બધું જીવન વ્યર્થ કર્યું, જે કરવાનું તે ના કર્યું, અને અમારી જે ખરે કરવાનું તો મોક્ષ મળેની પ્રવૃત્તિ, એ સિવાયની ચેષ્ટામાં જીવન પસાર કર્યું. એવી રીતે કંઈક ગણગણ્યા કરે છે. ભૂયો ભૂય પ્રગાયતી એટલે ગાયા કરે છે, ગણગણ્યા કરે છે. આગળ કહે છે આપદામેક આવાસમ અભિવાંછસि કિમ ધનમ અનુશિષ્યેતિ સર્વસ્વમ અર્થિભ્ય સંપ્રયચ્છતિ. એ કહે છે આપદામ એક આવાસમ. માત્ર એક આપદાનું વિપત્તિનું આવાસ, વિપત્તિનું સ્થાન હોય. કેમ ધનમ અભિવાંછસી, આવા ધનની અભી ઈચ્છા તું કરે છે. હવે ભગવાન બીજાને પૂછે છે, હે અર્થિન, કોઈ માંગવા એમની પાસે આવે ત્યારે કહે કે હે અર્થિન, આપદામ એકમ મુખ્યમ આવાસમ નિલયમ ધનમ કિમર્થમ વાંચસી. માત્ર આપત્તિઓ જ રહેલી હોય, આપત્તિનું એકમાત્ર સ્થાન સમાન ધન, એટલે ધન હોય તે આપત્તિ જ હોય. તો એવી આપત્તિ માત્ર ધરાવનારા ધનની કેમ ઈચ્છા જ કરે છે હે અર્થી, એટલે કે એ માગનાર.
કિમર્થમ અભિવાંચસી અભિચ્છસી ઇતિ. આવું કહીને ઇતિ અનુશિષ્ય અનુશાસનમ કૃત્વા, આ પ્રકાર ઉપદેશ આપીને એટલે શેને માટે આ ધન તું ઈચ્છે છે? સર્વસ્વમ અર્થને યાચકાય પ્રયચ્છતિ, એમ કહીને બધું આપી દે છે. જો કોઈ યાચના કરવા આવે હોય યાચકને સર્વસ્વ બધું જ ધન યાચકાય પ્રયચ્છતિ આપી દે છે, પણ કહેતા કહેતા આપે છે. એટલે શું કરવા આ ધન ઈચ્છે છે? આપત્તિનું એકમાત્ર સ્થાન રૂપે આ ધન તું કેમ ઈચ્છે છે? અનુશિષ્યેત સર્વસ્વમ અર્થેભ્ય સંપ્રયચ્છતિ. અનુશિષ્ય અનુશાસનમ કૃત્વા, આ પ્રકારે અનુશાસન કરે, ઉપદેશ કરે અને પછી આપી દે. સર્વસ્વમ એટલે બધું સ્વ. સ્વ એટલે સંપત્તિ, પોતાની વસ્તુ. સર્વસ્વ બધી સંપત્તિ અર્થેભ્ય સંપ્રયચ્છતિ. અર્થી એટલે પ્રાર્થના કરનાર, માંગનાર પાસે બધું જ સંપત્તિ છે બધું જ આપી દે છે. પાછા ઉપદેશ કરતા કરતા આપે છે, કહેતા કહેતા આપે છે. એટલે શું કામ માગેશ તું? શું કામ લઈ જાય તું? આ બધું એક માત્ર આપત્તિનું એક સ્થાન છે, શું કામ તો લઈ જાય? ભલે લઈ જા, જા, એવું કહીને એને આપે. ન વિદ્મઃ કિમ મહાબાહો તસ્ય તાદૃશચેતસઃ કુર્મઃ કમલપત્રાક્ષ ગતિરત્ર હિ નો ભવાન. તસ્ય મહાબાહો તાદૃશચેતસઃ ન વિદ્મઃ કિમ કુર્મઃ. તો તાદૃશચેતસસ્ય કિમ કુર્મઃ ઇતિ ન વિદ્મઃ. ટૂંકમાં આ પ્રકારનું ચિત્ત ધરાવનાર, આ પ્રકારનું અવિજાતના શોકમગ્ન આવા જે છે, જે ખિન્ન છે, એવા મહાબાહુ એ ભગવાન જે છે, તાદૃશ ચેતસઃ, આ પ્રકારનું ચિત્ત ધરાવનાર, આ પ્રકારના વિચારો ધરાવનાર, આ પ્રકારનું ચિંતન કરનાર. કિમ કુર્મઃ ન વિદ્મઃ, એમને અમે શું કરી શકીએ, કેમ મદદ કરી શકીએ, અમે જાણતા નથી, સમજતા નથી. કમલપત્રાક્ષ, આ સંબોધન છે કોના માટે? દશરથ રાજા. એ પણ એટલા સુંદર. હે કમલપત્ર, કમળની પાંખડી સમાન ચક્ષુ ધરાવનાર સુંદર હે. આમ તો બધા કેટલા 90,000 વર્ષના છે કે 9,000 વર્ષના? ટૂંકમાં મને કહેવામાં આવે 9,000 વર્ષે રાહ જોયો, 90,000 બંને જાત છે. ગતિરત્ર હિ નો ભવાન, એટલે અમારે શું કરવું? અમારી કોઈ અત્ર ગતિ નો ભવાન, તો અમારે અત્યારે કોઈ પ્રકારની ગતિ એટલે શું કરવું એ કોઈ જાતની સમજ નથી અમારી પાસે. ટૂંકમાં એમના શોકને દૂર કરવા શું કરવું એ અમે જાણતા નથી, સમજતા નથી. એટલે અમે અસમંજસમાં છીએ. ટૂંકમાં શું કરવું? ગતિરત્ર હિ નો ભવાન, અમારે ક્યાંય કરવાની એટલે એવી કોઈ દિશા જ અમને સૂચતી નથી. ગતિ કહો, તો ધ્યેય કહો, દિશા કહો, સૂચતી જ નથી અમને. આગળ કહે છે ઈદૃશસ્યાન મહાસત્વ કૈવાસ્મિન મહીતલે પ્રાકૃતે વ્યવહારેતમ યો નિયોજયિતુમ ક્ષમઃ. ईदृश स्यात् महासत्व. महासत्व એટલે મહા વ્યવહારે મહાસત્વ એટલે ખૂબ સત્વધર્મ. મહાબલ
तो ईदृश स्यात् महासत्वः महाबलः कैव अस्मिन् महीतले प्राकृते व्यवहारे तम नियोजयितुं क्षमः। तो મહીતળે આ પૃથ્વી પર એવું કોણ છે કે એમને પ્રાકૃત વ્યવહારમાં આ સંસારના વ્યવહારમાં નિયુક્ત કરી શકે, સંસારના વ્યવહારમાં પ્રયુક્ત કરી શકે એવી ક્ષમતા ધરાવનારું આ જગતમાં કોણ છે? એવું કહેવાય કોઈ નથી, અથવા એમ કહેવાય કે ભાઈ આપ કદાચ કંઈ કરી શકો. આ રાજવૃત્યા બધા દશરથ રાજા તો વાલ્મીકીએ રાજાએ જ્યારે પૂછ્યું, વશિષ્ઠે પ્રવૃત્તિ એટલે જ્યારે રાજાએ પૂછ્યું એટલે કહ્યું કે મહારાજ આપ કંઈ કરી શકો આ વિષયની અંદર, બાકી એમને પ્રાકૃત વ્યવહારમાં એટલે વ્યવહારમાં કોઈ યોજી શકે એવું લાગતું જ નથી. સાંસારિક વ્યવહાર કહો, પ્રાકૃત વ્યવહાર કરો, એમને યુક્ત કરવા માટે, નિયુક્ત કરવા માટે, યોજવા માટે, વ્યવહાર કરાવવા માટે અહીંયા કોઈ ક્ષમ એટલે સક્ષમ અમને જણાતું નથી. આપના સિવાય આપ કદાચ કરી શકો. હા, પછી આપને જો બીજું કોઈ હોય તો કદાચ એને વ્યવહારમાં યોજી શકે. પ્રાકૃતે વ્યવહારે તમે રામમ નિવેશયિતુમ યક્ષમ ઈદૃશ મહાસત્વ. હા, એટલે ટૂંકમાં રામચંદ્રજીને પ્રાકૃત વ્યવહારમાં યોજી શકે એવો મહાબળવાન અમને કોઈ દેખાય એમ કહેવાય. મહાસત્વ અસ્મિન મહીતલે કૈવ, એવો મહાસત્વ કહો, મહાબુદ્ધિશાળી કહો, મહાબળવાન કહો, તો આ મહીતલમાં પૃથ્વી પર કૈવ સ્યાત કોણ હોઈ શકે? કોનું સ્યાદિ સંબંધ, કોઈ નથી જે એમને આવા પ્રાક સંસારના વ્યવહારમાં યોજી શકે. આવું બધું રામચંદ્રજીના સેવકોએ આવીને કહ્યું ભગવાન રાજાને. વિશ્વામિત્ર ઉવાચ. એટલે આ દશરથ રાજાની સ્થિતિ છે. હવે એક બાજુ માગ્યું છે ને હવે આપવું નથી, બીજી બાજુ રામજીની સ્થિતિ આવીને એમના સેવકોએ રામચંદ્રની સ્થિતિનું વર્ણન કર્યું છે. એટલે હવે વિશ્વામિત્રજી કહે છે, વિશ્વામિત્રજી રામજીને લેવા માટે આવ્યા છે અને દશરથ રાજા તૈયાર નથી. એવા સંજોગોમાં આ ચાલી રહ્યું છે. તો વિશ્વામિત્ર હવે કહે છે, વિશ્વામિત્ર ઉવાચ. એવં ચેતન મહાપ્રાજ્ઞમ ભવન્તો રઘુનંદનમ ઇહાનયન્તુ ત્વરિતાઃ હરિણમ હરિણા ઇવ. એવં ચેત, આવું જ હોય, ટૂંકમાં આ પ્રકારે રામચંદ્ર અત્યંત વિરક્ત છે, દુઃખી છે, આવું છે, તો પછી ભવંતઃ હે સેવકો મહાપ્રાજ્ઞમ રઘુનંદમ ઇહાનયંતુ, તો તમે બધા સેવકો મહાપ્રાજ્ઞ અત્યંત બુદ્ધિશાળી રઘુનંદનમ રઘુનંદન રામજીને એ આનયંતુ, તમે બધા એમને અહીંયા લઈ આવો. ત્વરિતા ત્વરિત અત્યંત ઝડપથી લઈ આવો. હરિણમ હરિણા એવ, જેમ પેલા શું કહેવાય આપણા હરણો જાણે બીજા હરણને લઈ આવે તેવી રીતે તમે એને ત્વરિત ગતિથી લઈ આવો. હરિણમ હરિણા એવ, હરણોનું ઝુંડ જેવી રીતે પોતાના યુથપતિને લઈ આવે, ચાલો તેવી રીતે તમે યુથપતિને રામજીને લઈ આવો. તમે એમના 10 સેવકો છો અને તેથી તમે જ લઈ આવો સમર્થ એમ કહી શકાય. માટે જેવી રીતે હરણોનું ઝુંડ છે એમના યુથપતિને લઈ આવે તેવી રીતે તમે પણ જલ્દી રામચંદ્રજીને અહીં લઈ આવો.
एष मोहो रघुपतेः नापद्भ्यो नापि रागतः विवेकवैराग्यकृतः बोध एष महोदयः। विश्वामित्र ऋषि जनक अरे दशरथ राजा ने કહે છે એશ મોહો રઘુપતે રઘુપતિના જે મોહ છે ન આપદ્ય નાપી રાગત કોઈ વિપત્તિને કારણે હોય કોઈ રાગને કારણે હોય આસક્તિને કારણે હોય કે એટલે સામાન્ય લોકોને આસક્તિમાંથી એટલે આપણને જેમાં આસક્તિ હોય અને ગુમાવવાની સંભાવના આવે ત્યારે ખેદ જન્મે ને ભાઈ દ્વેષ હોય એની સાથે સંયોગની સંભાવના આપણને દુઃખ જન્મે શોક જન્મે રાગ અને દ્વેષ બંને શોક જન્માવનારા છે રાગ વિયોગની સંભાવનાથી દ્વેષ સંયોગની સંભાવનાથી એશ મોહ હવે રામચંદ્ર મોહ થયો છે કહેવામાં આવ્યું પણ બોધ ટૂંકમાં બીજી પંક્તિમાં કહે છે બોધ મહોદય કહે છે મહાન ઉદય પરમાનંદ આવિર્ભાવ યસ્માત સ તથોક્તેશ મોહ બોધ આ ભગવાન રામચંદ્રજીને જે પ્રકારનો મોહ થયો એના માટે બોધ શબ્દ બીજી પંક્તિમાં વાપર્યો એટલે એમને જે મોહ થયો અથવા જે બોધ જન્મ્યો છે કેવો છે મહામહોદય મહાન ઉદય યસ્માત સહ મહોદય પરમાનંદ આવિર્ભાવ યસ્માત મહાન પરમાનંદનો આવિર્ભાવ એ પ્રકારનો બોધ એ પ્રકારનો મોહ એમને થયો છે એટલે મોહ થયો છે કે બોધ થયો છે એ પરમાનંદનો આવિર્ભાવ કરનારો છે વિવેક વૈરાગ્ય કૃત ટૂંકમાં એ વિવેક અને વૈરાગ્યમાંથી જન્મેલો છે અને એ કોઈ આપત્તિમાંથી રાગમાંથી દ્વેષમાંથી નિરાશામાંથી નથી જન્મ્યો મોહ ઇતિ મોહસ્યેવ એતાદૃશસ્ય બોધહેતુત્વાદ આ મોહને જ બોધ કહેવામાં આવે ટૂંકમાં ભગવાન રામચંદ્ર એવા પ્રકારનો મોહ જન્મ્યો છે જે બોધને જન્મ આપવાનો છે જે બોધને જન્મ આપવાનો છે એ પ્રકારનો મોહ જન્મ્યો છે માટે મોહને બોધ બંને શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો કે મોહરૂપી બોધ ચાલો જે વિવેક વૈરાગ્ય કૃત છે ટૂંકમાં એમને જીવનની અસારતા વિવેક કે જીવનની અસારતા એમને બહુ સ્પષ્ટ જણાઈ ગઈ છે એવા વિવેકમાંથી વૈરાગ્ય જન્મ્યો છે અને માત્ર જીવનની અસારતામાંથી જ વૈરાગ્ય નહીં એટલે જગત પ્રત્યે વૈરાગ્ય એટલું પર્યાપ્ત નથી પણ મોક્ષ પ્રત્યે રાગ હોવો જોઈએ એ વૈરાગ્ય એક પાસું આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ કે ભાઈ દુનિયા પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો દુનિયા પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો તમે ગાંડા થઈ જાઓ કે ક્યાંક તો રાગ હોવો જોઈએ માણસને કોઈ જગ્યાએનું મન ક્યાંય ના ચોંટતું હોય એટલે એવું માનવાનું કે એને ઈશ્વર માટે છે આ કિસ્સામાં મોક્ષ માટે અનાયાસ સ્થિતિ જે કહેવામાં આવે એને માટે રાગ જન્મ્યો છે આ બધા બોજમાંથી મુક્ત થવાનું અનાયાસ સ્થિતિમાં રાગ જન્મ્યો છે જોઈ લીધું કે આ બધું અત્યંત બોજરૂપ છે અસાર છે જોઈ લીધું એમણે એ પ્રકારના વિવેકના પરિણામે એમનો વૈરાગ્ય જન્મ્યો છે વિવેક વૈરાગ્ય કૃતો બોધ એશ મહોદય મહોદય મહાન ફળ આપનારો આ બોધ છે કેવું મહોદય મહાન ઉદય યસ્માત સહ મહોદય તે મહાન એટલે કે પરમાનંદનો ઉદય થવાનો છે આવિર્ભાવ થવાનો છે એ પ્રકારનો મોહ છે એ પ્રકારનો બોધ એમને જન્મ્યો છે આ વિશ્વામિત્ર ઋષિ દશરથ રાજાને કહી રહ્યા છે एतस्मिन् मार्जिते युक्त्या
मोहे सरघुनन्दनः विश्रान्तिमेश्वरि पदे तस्मिन् वयविमोत्तमे एतस्मिन् युक्त्या मार्जिते યુક્ત ઉપાય દ્વારા આ જે મોહ જન્મ્યો છે બોધ જન્મ્યો છે એનું માર્જન કરવામાં આવશે એનું એટલે એને સાફ કરવામાં આવશે દૂર કરવામાં આવશે એટલે મોહ જન્મ્યો છે આ વૈરાગ્યમાંથી જન્મ્યો છે માટે બોધ દ્વારા મોહ દૂર કરવાનો છે ટૂંકમાં જે કારણથી પ્રશ્ન જન્મ્યો હોય એ કારણ દૂર કરવાનું છે એટલે एतस्मिन् युक्त्या मार्जिते एतस्मिन् मोहे आ હું યુક્તિપૂર્વક જ્યારે એને દૂર કરવામાં આવશે માર્જન એટલે કે સાફ કરવું મોહે રઘુનંદન વિશ્રાંતિમ એષ્યતિ રઘુનંદન વિશ્રાંતિને પ્રાપ્ત કરશે કેવી પદે તસ્મિન પદે વિશ્રાંતિમ એષ્યતિ રઘુનંદન એ પદમાં વિશ્રાંતિને પ્રાપ્ત થશે એ પદમાં નિષ્ઠા પ્રાપ્ત કરશે કેવી છે વયમ એવું ઉત્તમે પદે તો વિશ્વામિત્ર ઋષિ કહે કે અમે જે રીતે જે પદમાં અમે સ્થિત છીએ નિષ્ઠ છીએ એવા ઉત્તમ પદમાં રઘુનંદન પણ વિશ્રાંતિ પામશે નિષ્ઠા પ્રાપ્ત કરશે આ મોહ છે એને એમનું યુક્તિપૂર્વક માર્જન કરવાનું છે એને સમજવામાં ઘણી એવું થતું હોય છે કે બાળકોને કંઈ વસ્તુ થતી હોય વડીલો સમજતા ના હોય તો ઘણી ઉલટું સુલટું બધા વસ્તુ કરવામાં આવે છે એને ગાળો કહેવામાં આવે જાત જાતના એને એવી જાતને વિરુદ્ધ આપવામાં આવે અને પછી એને પેલા કંઈ થેરાપિસ્ટ પાસે લઈ જાય અને દવાઓ અપાવે એવું ઘણીવાર થતું હોય છે એટલે ઘણીવાર બાળકોની લાગણી ન સમજવાના કારણે વડીલો પ્રત્યે તરફથી એમના પ્રત્યે આવી જાતનું આ ઉલટું જ કરવામાં આવતું હોય એટલે રામજીને આપણે એવું ન કરીએ એમનો મોહ જન્મ્યો છે એ મહોદય છે મહાન આનંદનો ઉદય કરનારો છે આવિર્ભાવ કરનારો છે એટલે યુક્ત્યા માર્જિત યુક્તિપૂર્વક વિવેકપૂર્વક જ્યારે આ મોહ છે એનું માર્જન કરવામાં આવશે ત્યારે વયમ એવું ઉત્તમે તસ્મિન પદે એ પદ જેમાં તદ વિષ્ણુ પરમમ પદમ એવું કહેવામાં આવ્યું ને તસ્મિન પદે તદ વિષ્ણુ પરમમ પદમ એ વિષ્ણુ ભગવાનના એટલે વિષ્ણુ એટલે સર્વવ્યાપક પરમાત્માનું પરમ પદ છે એ જેમ અમે એવા ઉત્તમ પદની અંદર વિશ્રાંતિ પામેલા છીએ એવી રીતે એ પણ વિશ્રાંતિ પામશે निजां च प्राकृतामेव व्यवहारपरम्परां परिपूर्णमनामान्यः आचरिष्यत्यखण्डिताम् નિજામ જે પ્રાકૃતામેવ વ્યવહાર પરંપરામ આચરિષ્યતિ અત્યારે કશું કરવા એ તૈયાર નથી પણ એક સમય આવશે કે પ્રાકૃતામ વ્યવહાર પરંપરા પ્રાકૃત એટલે રોજબરોજની વ્યવહારિક જે વ્યવહાર કરવાનો છે ને એ પરંપરાનું પણ આચરણ કરશે પરિપૂર્ણ મનાહા પરિપૂર્ણ મન થઈને એટલે સ્વસ્થ મનવાળા થઈને એ બધી તમે ચિંતા નહીં કરો કે આ શું કરશે આ તો વનમાં જતો રહેશે શું કરશે એને બોધ મળશે મોક્ષ મળશે શું થશે પછી તો કે નહીં એ મળ્યા પછી બધું વ્યવસ્થિત વ્યવહાર કરશે એ વસ્તુ એ છે કે ભગવાન રામચંદ્રજીએ કેવી રીતે આ પદ જીવન મુક્તિ પદ પ્રાપ્ત કરીને ક્યાં વ્યવહાર કર્યો એટલે બધો વ્યવહાર એમણે કર્યો એ
એ વનમાં ગયા જે કંઈ કર્યું બધું જીવન મુક્તિ પ્રાપ્ત કર્યા પછી કર્યું એવું કહેવાનું અહીંયા પ્રયોજન છે. એવું રામાયણમાં વાલ્મીકી રામાયણમાં એટલે પૂર્વકાંડને કહેવાય. કર્મકાંડમાં આપણે સ્પષ્ટ હોય કે ના હોય, પણ ત્યાં જે થયું એની સ્પષ્ટતા આ જ્ઞાનકાંડમાં આપવામાં આવે છે કે ભગવાને જ વ્યવહાર કર્યો, વનમાં ગયા જે કંઈ કર્યું જીવનમુક્ત મહાપુરુષના રૂપે કરેલું છે. અંતેથી પરિપૂર્ણમાંના બધા સ્વસ્થ ચિત્ત થઈને કરશે. માન્ય બધા વડે સન્માનિત આચરિષ્યતિ અખંડિતામ, તો અખંડ કોઈ પ્રકારના સંકોચ વગર બધા પ્રકારનો જે માન્ય વ્યવહાર છે બધો જ વ્યવહાર છે એનું આચરણ કરશે. એટલે કોઈને એમ લાગે કે ભાઈ અવિદ્યા દૂર થઈ જશે, વિદ્યા આવશે, પછી તો માણસ તો વનમાં જતો રહે. ટૂંકમાં જ્યારે તમે જ્ઞાન વડે જીવન મુક્તિ પ્રાપ્ત કરો પછી કોઈ વ્યવહારમાં રસ રહે નહીં ને. ચિંતા થાય કે અમને આવી રીતે જ્ઞાન થઈ જશે, જીવન મુક્ત બની જશે તો વ્યવહારમાં કોઈ રસ નહીં, તો એવું નહીં થાય એમને. જ્ઞાન થયા પછી જીવન મુક્ત બન્યા પછી બધો પૂર્ણ રીતે સ્વસ્થ થઈ ચિત્તવાળા થઈને વ્યવસ્થિત રીતે બધો જ વ્યવહાર કરશે. એટલે વનમાં આગળ જે કંઈ કર્યું ભગવાને બધું જીવન મુક્ત પદની પ્રાપ્તિ કર્યા પછી કર્યું એવું અહીં કહેવામાં આવે છે. કોઈને એવી ચિંતા થાય કે ભાઈ આ તો જતા રહેશે તો પછી તો પ્રજાનું તો અનિષ્ટ થઈ જશે ને. એટલે આમ તો હવે માણસ જ્ઞાનમાં નિષ્ઠ થાય પછી એને વ્યવહારમાં કોઈ રસ રહે નહીં. એટલે ભગવાન પછી તો એમનું વર્ણાશ્રમમાં એ તો પર થઈ ગયા ને. એટલે નિસ્ત્રય ગુણને પછી વિચરતામ કો વિધિ કો નિષેધ, આમ ત્રણેય ગુણથી પર જે પદ છે પરમાત્માનું એમાં વિચરણ કરનારને વિધિ શું નિષેધ શું. એટલે એવું થયા પછી કે પછી એવો બોજ કોણ માથે રાખે કે વર્ણાશ્રમ વ્યવહાર કરવા માટે તમારે ખૂબ સાવધાન રહેવું પડે. યોગ્ય વ્યવહાર કરવો હોય તો તમારી વૃત્તિને કાબૂમાં રાખવી પડે, શિસ્ત રાખવું પડે, આત્મસંયમ રાખવો પડે. એવી બધી તકલીફ કોણ લે? તો કે ના, એ બધું જ કરશે, કારણ કે એને માટે એમને કોઈ પ્રકારનું કષ્ટ નહીં પડે, કોઈ પરિશ્રમ નહીં થાય. માન્ય વ્યવહાર એમ પણ કહેવાય કે બધા મહાપુરુષો વડે જે માન્ય છે એ પ્રકારના વ્યવહારનું આચરણ કરશે અથવા માન્ય બનીને વ્યવહાર કરશે. એવં મુનિન્દ્રે બ્રુવતી પિતુઃપાદાભિવંદનમ કર્તુમભ્યાજગામાથ રામઃ કમલલોચનઃ. એવં મુનિન્દ્રે બ્રુવતી, વિશ્વામિત્ર ઋષિ આ પ્રકારે જ્યારે કહેતા હતા, એમણે કહ્યું ત્યારે પિતુઃ પાદાભિવંદનમ કર્તુમ રામ અભ્યાજગામ. એ જ વખતે ભગવાન રામજી આવી ગયા. પિતુઃ પાદાભિવંદનમ કર્તુમ, ટૂંકમાં પિતાના પાદને અભિવંદન કરવા માટે ભગવાન રામજી એ જ સમયે ત્યાં આવી ગયા. રામ કમલલોચન, તો કમલલોચન ભગવાન રામચંદ્રજી આજગામાં ત્યારે આવી ગયા. હવે કેવી રીતે એ અભિવંદન કરે છે? પાદાભિવંદનમ
પિતાના ચરણ નમસ્કાર કરે છે એની કઈ પદ્ધતિ છે એનું વર્ણન કરે છે. પ્રથમં પિતરમ પશ્ચાદ મુનિમાન્યૈકમાનિતૌ તતો વિપ્રાંસ્તતો બંધૂન પ્રણમામ તતો ગુરૂન. પ્રણમામ જો પ્રણનામ ન હોવું જોઈએ, પ્રણમામ પ્રણામ કર્યો. નામ શું? પ્રથમમ પિતરમ, પહેલા પિતાજી ને, પશ્ચાદ મુનિ, પછી બંને મુનિ વિશ્વામિત્રજી ને વશિષ્ઠજી. ક્યાં માન્ય કે માનિતો, ટૂંકમાં માન્ય અભી માનિતો, જે બધા જે સન્માનનીય છે એ લોકો એવા બધા વડે પણ સન્માનનીય જે બંને મુનિ છે એમનું પછી એમણે પ્રણામ કર્યા. તતો વિપ્રાન, પછી વિપ્રોને, બ્રાહ્મણોને, તથા બંધુન, પછી બંધુઓને, તથા ગુરુ, ગુરુ છેલ્લા આવ્યા એ વડીલોને. ટૂંકમાં એટલે આ પ્રકારનો એક ક્રમ છે. તો એ પ્રકારે આવીને ભગવાને બધાને પ્રણામ કર્યા. આગળ કહે છે જગ્રાહ ચ તતો દૃષ્ટ્યા મનાંગ મૂર્ધના તતો ગિરા રાજલોકેન વિહિતામ તામ પ્રણામ પરંપરામ. જગ્રાહ તતો દૃષ્ટ્યા મનાંગ મૂર્ધના, મનાંગ મૂર્ધના ઈશત શિરઃ કંપનેન, જરા નવેલા મસ્તકથી શિરઃ કંપનેન. તતો ગિરા, પછી મધુર વાણીથી, પહેલા મસ્તક નમાવીને મધુર વાણીથી રાજલોકેન વિહિતા, તો રાજામાં જે પ્રકારે પ્રથા હોય, વિહિત થયેલું હોય, નિયત હોય, તામ પ્રણામ પરંપરામ, પછી એમણે એ પ્રકારની જે પ્રણામની પરંપરા હોય એ પરંપરાનું અનુસરણ કર્યું. પહેલાં પ્રસન્ન દૃષ્ટિ, પછી જરાક મસ્તક નમાવીને, અને પછી રાજલોકેને, ટૂંકમાં રાજાઓ માટે જે પ્રકારનો વિહિત હોય એવી પ્રણામ પરંપરા કરી. એટલે બધી જાતની ફોર્માલિટી કહેવાય કે બધા જાતના વિધિનું બધું વ્યવસ્થિત પાલન કરવામાં આવે છે. તો રાજલોક છે ને તો સ્વાભાવિક જ છે, અને પિતા પણ છે, વડીલો છે, મુનિઓ છે, એટલે જે કોઈ હોય તે ભગવાન તો બધું જ એકદમ વ્યવસ્થિત રીતે વિહિત વિધાન પ્રમાણે પાલન કરે છે. ઉત્સંગે પુત્ર તિષ્ઠેતિ વદત્યેવં મહીપતૌ ભૂમો પરિજનાસ્તીર્ણે ચાસને સંન્યવીક્ષત. ન્યવીક્ષત ઉપવેશનમ અકાર્ષિત. તો ઉત્સંગે પુત્ર તિષ્ઠયતિ વદતી એવ મહીપતૌ. મહીપતે દશરથ રાજાએ પુત્રને કહ્યું, ઉત્સંગે પુત્ર તિષ્ઠયતિ, મારા ખોળામાં બેસી ગયા દીકરા. એટલે સંતાન માટેનો સ્નેહ તો કઈ એનો અંત જ નથી. ભૂમો પરિજનાસ્તીર્ણે ચ આસને, પણ નહીં. પરિજનો એટલે કે ભગવાનના જે સેવકો છે એમણે આસ્તીર્ણે આસને, એમણે જે આસન પાથર્યું ભૂમિ પર, નવીક્ષત, એમાં એના પર ભગવાન બેસી ગયા નહીં. પિતાજીના ખોળામાં નહીં, પણ પોતાના સેવકોએ ભૂમિ પર જે આસન પાથર્યું એના પર બેસી ગયા. દશરથ ઉવાચ પુત્ર પ્રાપ્ત વિવેકસ્ત્વં કલ્યાણાનાં ચ ભાજનમ
जडवज्जीर्णया बुद्ध्या खेदायात्मानदीयताम्। दशरथ उवाच। पिताए पुत्रने કહ્યું, બોલાવે મંગા. તો પુત્ર આવી ગયા, પ્રણામ કરાય બેસા. ભાઈ પિતા કહે, પુત્ર પ્રાપ્ત વિવેકસ્ત્વમ કલ્યાણાનામ ચ ભાજનમ. તો પ્રાપ્ત વિવેક, સર વિવેક તને પ્રાપ્ત થયેલો છે એટલે તને બધા પ્રકારની કેળવણી મળેલી જ છે. કલ્યાણાનામ ચ ભાજનમ, બધા કલ્યાણને પાત્ર છે તું. તો આવી જાતની જ્યારે તને વિવેક પ્રાપ્ત થઈ ગયો છે અને બધી કલ્યાણની યોગ્યતા બધી પ્રાપ્ત થઈ છે, ત્યારે આવું કેમ છે? જડવત જીર્ણયા બુદ્ધિયા, જડવત અવિવેકીવત, અવિવેકી બતાવે એ પ્રકારની જીર્ણયા બુદ્ધિયા ખેદાય આત્માનદીયતા. ટૂંકમાં આવી રીતે તારા મનને ખિન્ન થવા ના દઈશ તું. ન દીયતા, આત્માને દીયતામ, આત્માને એટલે અંતઃકરણ, મન ન દીયતામ ન જવા દઈશ. એટલે ટૂંકમાં ખેદાય, તો મનને ખિન્ન ના થવા દઈશ, મનને દીન ના થવા દઈશ. કોણ કરે આવું? જડવત જીર્ણયા બુદ્ધિયા, જે જડ છે, અવિવેકી છે, જીર્ણ બુદ્ધિ છે, સમજ નથી, એ કરે એ પ્રકારે તારા મનને ખિન્ન ન થવા દેવું જોઈએ, કારણ કે તે વિવેક પ્રાપ્ત કર્યો છે, કલ્યાણને પાત્ર છે. આગળ કહે છે, વૃદ્ધ વિપ્રગુરુ પ્રોક્તમ ત્વાદૃશેનાનુતિષ્ઠતા પદમારુહ્યતે પુણ્યમ નમોહમનુધાવતા. વૃદ્ધ વિપ્ર ગુરુપ્રોક્તમ ત્વાદૃશેન અનુતિષ્ઠતા. ત્વાદૃશેન વૃદ્ધ વિપ્ર ગુરુપ્રોક્તમ અનુતિષ્ઠતા. વડીલોએ, વૃદ્ધોએ, ગુરુઓએ બધાએ જે કહ્યું હોય એનું અનુતિષ્ઠતા એટલે અનુસરણ કરનાર. પદમ પુણ્યમ પદમ આરુહ્યતે, તો એવા વડે આ પુણ્ય પદને આરોહણ થાય. પુણ્યમ પદમ આરુહ્યતે, એનું અનુસરણ કરનાર વડે પુણ્ય પદ છે એનું આરોહણ થાય, એ પ્રાપ્ત થાય. મોહમ અનુધાવતા, આ મોહને અનુસરનાર વડે એવું પુણ્ય પદ પ્રાપ્ત ના થાય. ટૂંકમાં સ્વર્ગપદ હોય, રાજપદ હોય, રાજા કોણ બની શકે? આવું ચિત્તવાળો રાજા ના બની શકે. તો વૃદ્ધ વિપ્ર ગુરુપ્રોક્તમ ત્વાદૃશેન અનુતિષ્ઠતા, જે વૃદ્ધોએ, વિપ્રોએ, ગુરુએ કહેલું છે એ પ્રકારનું અનુષ્ઠાન કરનાર, અનુસરણ કરનાર. પુણ્યમ પદમ આરુહ્યતે, એના વડે એ પુણ્યપદ છે, રાજપદ છે, અરે સ્વર્ગપદ છે, આરુહ્યતે એનું આરોહણ થાય, પ્રાપ્ત થાય. ન મોહમ અનુધાવતા, મોહનું અનુસરણ કરનાર વડે ન થાય. જેમ ભગવાને અર્જુનને કહ્યું ને કે ભાઈ આવું કરવાથી તને કે કીર્તિ નથી મળવાની, સ્વર્ગ નથી મળવાનો, આ લોકોમાં કશું મળવાનું નથી, આ ક્ષત્રિયો છે તારું વર્તન નથી. અર્જુને જેમ કહ્યું તેમ અહીં પણ કહી રહ્યા છે કે આમ કંઈ રાજા ના બનાય, કશું થાય, સ્વર્ગમાં ના જવાય, પૃથ્વી પર ટૂંકમાં આ લોકમાં પરલોકમાં કોઈ પ્રકારની વસ્તુ પ્રાપ્ત ના થાય, આ પ્રકારની મનની સ્થિતિ હોય તો. તાવદેવા પદો દૂરે તિષ્ઠન્તે પરિપેલવાઃ યાવદેવ ન મોહસ્ય પ્રસરઃ પુત્ર દીયતે. પરિપેલવાઃ પ્રવિરલાઃ નિર્બળ પ્રસરઃ પ્રચારઃ. તાવદેવ પરિપેલવાઃ આપદઃ દૂરે તિષ્ઠન્તિ. ટૂંકમાં
ત્યાં સુધી આ બધી નિર્બળ જે આપત્તિઓ છે ત્યાં એ દૂર જ રહે છે. ત્યાં સુધી આ બધી આપત્તિઓ જે નિર્બળ હોય છે દૂર રહે છે. યાવદેવન મોહસ્ય પ્રસર, જ્યાં સુધી હે પુત્ર આ મોહને અવકાશ ન આપીએ ત્યાં સુધી આપત્તિઓ તો નિર્બળ છે. અને એ બહુ એને તેથી એનામાં કશી એવી ક્ષમતા હોતી નથી કે આપણને કોઈ મુશ્કેલી કરી શકે. એવી નિર્બળ આપત્તિઓ ત્યાં દૂર રહે જ્યાં સુધી આપણો વિવેક હોય, જ્યાં સુધી મોહનો આપણે અવસર ન પ્રદાન કરીએ, મોહગ્રસ્ત ના થઈ જઈએ, ત્યાં સુધી બધી આપત્તિઓ નિર્બળ છે. મોહગ્રસ્ત થઈ ગયા તો આપત્તિઓ પ્રબળ બને. અને તેથી આ પ્રકારે મોહગ્રસ્ત થવું જરા પણ યોગ્ય નથી. પિતા પુત્રને કહે છે, પુત્ર કશું બોલતો નથી, બીજા બધા જ બોલ્યા કરે છે. તો વસિષ્ઠ ઉવાચ, વસિષ્ઠ ઉવાચ રાજપુત્ર મહાબાહો શૂરસ્ત્વં વિજિતાસ્ત્વયા દુરુચ્છેદા દુરારંભાઃ અપ્યમી વિષયારયઃ. વશિષ્ઠજી કહે છે કે હે રાજપુત્ર, હે મહાબાહુ, ત્વમ શૂરઃ, તું શુરવીર છે. ત્વયા વિજિતાઃ, તે બધા શુરવીર કોને કહેવાય? દુરચ્છેદાઃ દુરારંભાઃ અપી અમી વિષયારયઃ ત્વયા વિજિતાઃ. આ વિષયરૂપી શત્રુઓ, વિષયારયઃ, વિષયરૂપી શત્રુઓ છે ત્વયા વિજિતાઃ. તે વિષયરૂપી શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર્યો છે. માટે તું ખરેખર શુરવીર છે. એ કેવા છે વિષયરૂપી શત્રુઓ? દુરુચ્છેદાઃ દુરારંભાઃ દુઃખેન ઉચ્છેદો યેષામ તે દુરુચ્છેદાઃ, જેનો ઉચ્છેદ કરવો અત્યંત કઠિન છે. આ વિષયરૂપી શત્રુઓ છે એનો ઉચ્છેદ કરવો, નાશ કરવો અત્યંત કઠિન છે. દુરારંભાઃ દુરુપક્રમાઃ દુસ્સાધ્યા યદ્વા, એટલે દુષ્ટ પ્રારંભો વ્યાપારો યેષામ તે દુરારંભાઃ. આરંભ નથી, આ વ્યાપાર કરવામાં આવ્યો. ટૂંકમાં જે અત્યંત કઠિન છે, જેમનો વ્યાપાર અત્યંત કઠિન છે. યદ્વા દુરુપક્રમા દુસ્સાધ્યા આવે. ટૂંકમાં આ વિષયરૂપી અરી છે એ એમનો છેદ કરવો પણ અત્યંત કઠિન છે. અને એમને પ્રાપ્ત કરવા એ કઠિન છે, એટલે કે એમને પકડવા પણ કઠિન છે. તમે શત્રુઓનો નાશ ક્યારે કરી શકો? એમને પકડો અને પછી ઉચ્છેદ કરો, પણ હાથમાં આવે એવા નથી. દુરાસદમ, જેમ અર્જુન પણ કહે કે કામમ દુરાસદમ, આ હાથમાં આવે એવું નથી. એટલે આ બધા વિષયો જે છે, શત્રુઓ જે છે એ દુરારંભાઃ દુસ્સાધ્યા. ટૂંકમાં એમને પકડવા મુશ્કેલ છે, અને પકડાયા પછી એમનો ઉચ્છેદ કરવો મુશ્કેલ છે. એવા વિષયરૂપી શત્રુઓનો તો હે રાજપુત્ર, હે મહાબાહુ, હે શુરવીર, તે બધા વિજય પ્રાપ્ત કર્યો છે. તો તકલીફ શું છે એ પૂછે છે. કિમ તજ્ઞ ઇવા જ્ઞાનામ યોગ્યે વ્યામોહ સાગરે વિનિમજ્યસી કલ્લોલ બહુલે જાડ્યશાલિની. કિમ અતજ્ઞ ઇવ, તજ્ઞ તત જાનાતિ તજ્ઞ, તો જેને એનું જ્ઞાન છે આત્મજ્ઞ. અતજ્ઞ, જે અજ્ઞાની છે, આત્મજ્ઞાન નથી. એ અજ્ઞાનામ યોગ્ય વ્યામોહ સાગરે, આ વ્યામોહનો એટલે આમોહ બધી બાજુએથી જે ઘેરી લેનારો છે, આવો મોહનો જે સાગર છે, એ કોણ? અજ્ઞાની લોકો એવા સાગરની અંદર ડૂબકા ખાય. તો તું કેમ વિનિમજ્યસી? હે શુરવીર,
તું કેમ આવી રીતે એમાં ડૂબકા ખાઈ રહ્યો છે? કલ્લોલ બહુલે જેનામાં કલ્લોલા મહોરમય, જેમાં એવા જે આ સંસાર સાગર છે જેમાં ઉત્તુંગ બધા તરંગો હોય, જાડ્યશાલિની, જાડ એટલે મૂળતા કહો એટલે પ્રચંડ આપદ, કલ્લોલા વ્યામોહસા કલ્લોલા પ્રચંડ આપદ, આવી મહાન આપત્તિઓ આવનારી હોય એવા જે સંસાર સાગર છે. સાગરે જાડ્યશાલીને એટલે શું? એમાં જાડ્ય એટલે કે છે તું શિશિરતા શાલિત્વમ, શિશિરો જળહૈતી અમારા. ટૂંકમાં સાગરની અંદર આમ ઠંડી કે બરફ જામી ગયો હોય એના જેવું આજે કલ્લોલ બહુલે જાડ્યશાલિની વ્યામોહ સાગરે, આ મોટા મોહના મહાસાગરની અંદર જેમાં બધા આપત્તિઓના બધા ઉત્તુંગ મોજાઓ રહેલા છે અને જે ત્યાં જાડ એટલે મૂળતા છે, આવરણ છે. આમ સમુદ્રમાં ઠંડીમાં ઠૂઠવાતા હો તમે, એવી રીતે જીવનમાં તમે ઠૂઠવાતા હો, એવી રીતે મૂળતા હોય, આવરણ હોય, વિનિમજ્જસી, એમાં તું કેમ ડૂબી રહ્યો છે? તો અતજ્ઞ એવા અજ્ઞાની માણસ હોય, અવિવેકી માણસ હોય, એ બધા સંસાર સાગરમાં ડૂબતા હોય, તું કેમ ડૂબી રહ્યો છે? અજ્ઞાનામ યોગ્ય વ્યામોહ સાગરે, અજ્ઞાની માટે યોગ્ય છે, તારા જેવા વિવેકી માટે, જ્ઞાની માટે યોગ્ય નથી. હવે વ્યામોહ સાગરની અંદર વિનિમજ્જસી કિમ, તું ભાઈ કેમ ડૂબી રહ્યો છે? આવો હોવા છતાં તું કેમ ડૂબી રહ્યો છે? કલ્લોલ બહુલે, જેમાં ઉત્તુંગ બધા તરંગો હોય, એવું હવે તરંગો ને આવે તમને પછડાટ ખવડાવે. તમે સમુદ્રમાં હો, આ ઉત્તુંગ તરંગ આવે તમને પછડાટ ખવડાવે, એમ કરી કરીને બહુ ત્રાસ આપે તમને. અને પાછી જાડ્યશાલીની, જડતા હોય એટલે એ તરંગો માત્ર પ્રબળ હોય ને જોડે જોડે એવા તો ઘન થઈ ગયા હોય કે તમને બહુ જોરથી આઘાત આપે. ટૂંકમાં આવા સમુદ્રના તરંગો વાણને પણ ઉથલાવી નાખે. તો એવા તરંગોમાં તું ક્યાંથી એવા એની અંદર મગ્ન થઈ ગયો, ડૂબી રહ્યો છે? એ પ્રકારે વશિષ્ઠજીએ રામચંદ્રજીને કહ્યું. એટલે આ પ્રકારે ધીમે ધીમે સંવાદ ચાલી રહ્યો છે અને વશિષ્ઠજી રામચંદ્રજીને ઉપદેશ કરવાનો પ્રારંભ કરે એ માટેની ભૂમિકા બરાબર રચાઈ રહી છે. તો પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.